આજે આજે ઓમ ઓમ નમોસ્તુ 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 ણમલોય શ્રોત્રિકાળવર્તી અર્હંતાણમ ણમલોય શ્રોત્રિકાળવર્તી શીતાણમ ણમલોય શ્રોત્રિકાળવર્તી આયર્યાણમ ણમલોય શ્રોત્રિકાળવર્તી ઉચ્ચાયણમ ણમલોય શ્રોત્રિકાળવર્તી શવશાવણમ ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंदकुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासनम नमः समयसाराय स्वानुभूत्य चकाशते चिस्वभावाय भावाय सर्वभावांतरच्छिदे एगो में शाश्वतो अप्पा ज्ञान दर्शन लखणो शेषा में बाहिरा भावा सवे संयोग लखणा मारो सुशाश्वत एक दर्शन ज्ञान लक्षण जीव छे बाकी बधा संयोग लक्षण भाव मुझती बाह्य छे हूँ एक शुद्ध सदारूपी ज्ञान दर्शनमय करे कई अन्य ते मारू जरी परमाणु मात्र नहीं रे जे जाणतो अरहंत ने गुण द्रव्य ने पर्यायी पणे ते जीव जाने आत्म ने तशुमो पामे लय करे नहीं अप्रमत के प्रमत नहीं जे एक ज्ञायक भाव छे ए रीत शुद्ध कथाए ने जे ज्ञात ते तो तेज छे जम नेत्र तेमज ज्ञान नहीं कारक नहीं वेद करे जाने जी कर्मोदय निर्जरा बंध तेमज मोक्ष ने ध्रुव अचल ने अनुपम गति पामेल सर्वेशित ने वंदी कहूँ श्रुत केवड़ी कथिता समय प्राप्त हो तु स्थाप निजने मोक्ष पंथे ध्यानुभव तेहने तेमाज नित्य विहार कर नहीं विहर पर द्रव्यो विषय ओम श्री नमः देव्य नमः देव्य नमः देव्य। अपनी तत्व चर्चा कलश टीकाना कलश 215 नंबर पर चाली रही है। कलश टीका राजमलजी साहेबे अमृतचंद्र आचार्य देवना कलश उपरथी बनावेली ए कलशो उपरनो टीका एटले विस्तार है। एक एक कलश उपरना खूब सुंदर विस्तार राजमलजीए आ कलश टीका में करेला है। एवी आ सर्वविशुद्ध ज्ञान अधिकारनी कलश टीका में 215 नंबरना कलश पर अपनी चर्चा चाली रही है। 215 नंबरनो कलश सर्वविशुद्ध ज्ञान अधिकारनो जे छे तेमां पहला तो ज्ञान अने ज्ञेयनी भिन्नता बतावे छे। ज्ञान अने ज्ञेयने कोई स्पर्श थतो नथी एवुं बतावे छे अने ए ज्ञान ने ज्ञेयने स्पर्श थतो नथी पण ज्ञान ज्ञेयने जाणे छे केवी रीते एवुं जाणवुं अहींया सिद्ध करे छे कि एवो शुद्ध स्वभावनो उदय ज छे कि ज्ञान ज्ञेयोने जाणे छे। ए जाणे छे अने जाणतुं थकું एवा ज स्वरूपे छे एवो वस्तुनो स्वभाव छे। समस्त ज्ञेयने जाणे छे एवो। तो पहली લીટીમાં કળશમાં લખ્યું છે કે જનો અર્થાત સમસ્ત સંસારી જીવો જીવ વસ્તુ સર્વકાળ શુદ્ધ સ્વરૂપ છે। જીવ વસ્તુ કેવી છે તો કે સર્વકાળ શુદ્ધ સ્વરૂપ જ છે અને સમસ્ત જ્ઞેયને જાણે છે। કે સમસ્ત જ્ઞેયને જાણે છે એનો અર્થ એમ છે કે કોઈ પણ પ્રકારનું જાણવું ન હોય એવો કોઈ આત્મા હોતો નથી। તો કે સમસ્ત જ્ઞેયને જાણે છે એવા અનુભવથી કેમ ભ્રષ્ટ થાય છે? વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ જ છે, ભ્રમ કેમ કરે છે? સમસ્ત જ્ઞેય વસ્તુને જાણે છે જીવ, તેથી અશુદ્ધ થયું છે જીવદ્રવ્ય એવું જાણીને જ્ઞેય વસ્તુનું જાણપણું કઈ રીતે છૂટે કે જેના છૂટવાથી જીવદ્રવ્ય શુદ્ધ થાય? એવી થઈ છે જેમની બુદ્ધિ એવા છે તેનું સમાધાન આપે છે કે શુદ્ધ સ્વભાવોદય यत ज्ञानम ज्ञेयम अवेति तत अयम शुद्ध स्वभावोदय जे एम छे के ज्ञान ज्ञेयने जाणे छे एवुं प्रगट छे ते आ शुद्ध वस्तुनुं स्वरूप छे। आ आखुं अहींया सुधीनी जे वात छे आखो एमां जाणवानो स्वभाव सिद्ध करे छे। एक तो आत्मा छे ए पोते जाणनार छे
અને પ્રગટ થતું આત્માનું જ્ઞાન છે એ પ્રગટ થતું આત્માનું જ્ઞાન સ્વપર પ્રકાશક સ્વભાવી છે. તો એ સ્વપર પ્રકાશક સ્વભાવી જ્ઞાન છે એ જ્ઞાનમાં જાણવું એવો જ્ઞાનનો સ્વભાવ છે. તો જેમાં જાણવું હોય એ શું ન જાણે તો કે બધું જાણે, કાંઈ ન જાણે એવું ન હોય. પણ એ જાણે કેવી રીતે, એની પ્રોસેસ શું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જાણવું સ્વભાવ છે એ સત્ય વાત, પણ એ જાણે છે કેવી રીતે સમસ્ત જ્ઞેયોને કે સમસ્ત જ્ઞાયકને, આખા જ્ઞાયક ભાવને કે સમસ્ત જ્ઞેયોને કેવી રીતે જાણે છે સ્વપર પ્રકાશક સ્વભાવમાં, એ ખૂબ ઊંડાણની અને અગત્યની ચર્ચા છે. એ ચર્ચા આ કળશમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ આપણને ખૂબ સુંદર રીતે સ્પષ્ટીકરણ કરીને સમજાવી છે. તમારે ત્યાં કળશ ટીકા ચાલે છે, તમે સૌથી પહેલાં કળશ ટીકા ચાલુ કરી હશે તો પહેલો કળશ તમે વાંચ્યો હશે. પહેલો કળશ, સૌથી પહેલો કળશ, એ પહેલા કળશમાં આખી કળશ ટીકાનું રહસ્ય ભરેલું છે. પહેલા જ કળશમાં એ પહેલો કળશ એટલો બધો અદ્ભુત છે કે એમાં આ જાણપણું કેવી રીતે પોતાનું ચાલે છે અને બીજા 5 દ્રવ્યોનું જાણપણું કરતાં શું થાય છે એની આખી વ્યવસ્થા એમાં પહેલા કળશમાં સિદ્ધ કરી છે. પહેલા કળશને હું વાંચી સંભળાવું છું. પહેલા જ કળશમાં છેલ્લી 5 લીટી છે. છેલ્લી 5 લીટી પહેલા કળશની, એ છેલ્લી 5 લીટીમાં રાજમલજી સાહેબે બધું લખ્યું છે. જે અમૃતચંદ્ર આચાર્યનો પહેલો કળશ છે એમાં પણ આ વાત અમુક અપેક્ષાએ આવી છે અને રાજમલજી એને ચોખ્ખી કરી છે. જો એમાં લખે છે, કારણ કે અજીવ પદાર્થ કોણ કોણ છે તો કે પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, આ બધા અજીવ પદાર્થ છે. અને જીવ પદાર્થ કેવો છે તો કે ચૈતન્ય સ્વરૂપી જીવ પદાર્થ છે, જ્ઞાન સ્વરૂપી જીવ પદાર્થ છે. અને આ અજીવ પદાર્થ કેવા છે કે બધા જ્ઞેય સ્વરૂપી છે. પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ, 5 દ્રવ્યો. હવે એ 5 દ્રવ્યો તો અજીવ છે, એ તો ખરેખર એમાં કોઈ ચેતના લક્ષણ નથી, એમાં કોઈ જ્ઞાનનું કિરણ નથી. એ તો બધું જ્ઞેય સ્વરૂપે છે, બધું જ્ઞેય સ્વભાવે છે, જ્ઞેય સ્વરૂપે છે. અને આત્મા પોતે જ્ઞાન સ્વરૂપી છે, જ્ઞાન સ્વભાવી છે. કારણ કે એમાં ચેતના ભરેલી છે, જાણવું સ્વભાવ ભરેલો છે. ચૈતન્યના રસ કસથી તરબોળ છે આખો જ્ઞાયક ભાવ, અને એનું જ્ઞાનનું પ્રગટ થતું સ્વપર પ્રકાશકપણું, એ આખું જ્ઞાનમય ડૂબેલું છે. આખું જ્ઞાનથી તરબોળ છે આખી વસ્તુ. એ જ્ઞાન એના અસંખ્ય પ્રદેશમાં ક્યાંય પણ તમે જોવો, કોઈ પણ એના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં અંદર જઈને જોવો તો તમને એમાં જ્ઞાન વ્યાપેલું દેખાશે બધી જગ્યાએ. આખો જ્ઞાનનો પિંડલો છે, આખું જ્ઞાન સ્વરૂપ છે, આખો જ્ઞાયક ભાવ જ્ઞાન સ્વભાવી છે. કે જ્ઞાનનું સ્વરૂપ જાણવું છે. જાણવું એવો એક જ્ઞાન ગુણ જ છે, બીજા કોઈ ગુણોમાં જાણવું નથી. એવું જાણપણું છે એ જ્ઞાનમાં વર્તી રહ્યું છે. એવો એક જીવ ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા અને એનું સ્વપર પ્રકાશક પ્રગટ થતું જ્ઞાન, એમાં શું ભરેલું છે તો કે જ્ઞાન ભરેલું છે, જાણવું ભરેલું છે. જેમ સાકરમાં ગળપણ ભરેલી છે, નિમકમાં મીઠાશ ભરેલી છે, મરચામાં તીખાશ ભરેલી છે, લીંબુમાં ખટાશ ભરેલી છે. કોઈ પણ પદાર્થ એના લક્ષણથી ખાલી ન હોય, એનું લક્ષણથી જ ખરેખર એની ઓળખાણ થાય. લક્ષ તો અરૂપી હોય, લક્ષણ પણ અરૂપી હોવા છતાં લક્ષણનો સ્વાદ આવે, લક્ષનો સ્વાદ ન આવે કોઈ જીવને. એટલે કોઈ પણ પદાર્થને ઓળખવો હોય તો એને લક્ષણથી જ ઓળખી શકાય. એમ અહીંયા આત્માનું લક્ષણ જ્ઞાન, અને જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક, અને સ્વપર પ્રકાશકમાં જાણવું, એ જાણપણાથી એ જીવને ઓળખી શકાય. એના લક્ષણને ઓળખવાથી એના લક્ષને ઓળખી શકાય. કે આ લક્ષણ કોનું તો કે આ જીવનું લક્ષણ. જીવ કેવો તો કે ચેતન સ્વભાવી. એ ચેતન સ્વભાવીમાં એનું લક્ષણ કેવું તો કે એનું લક્ષણ ચેતના. તો કે ચેતના કેવી તો કે જ્ઞાનથી ભરેલી. તો કે જ્ઞાન કેવું તો કે સ્વપર પ્રકાશકતાથી ભરેલું. સ્વપર પ્રકાશકતા કેવી તો કે એમાં સ્વ અને પર બધું અંદર એક જ્ઞાનની પર્યાયમાં ડૂબેલા. સ્વ સંબંધીનું જ્ઞાન, પર સંબંધીનું જ્ઞાન, ખરેખર સ્વ સંબંધી પર સંબંધી નહીં, જ્ઞાનનું જ્ઞાન. એવા જ્ઞાનમાં સમસ્ત સ્વ અને સમસ્ત પર
એ બધું અંદર ડૂબેલું છે, અંદર સોપર પ્રકાશકમાં. એવો એક જ્ઞાનનો જાણવા રૂપી સ્વભાવ, એવું એક જ્ઞાનનું ચૈતન્યપણું, એવી એક જ્ઞાનની સત્તા. જાણવું 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 જાણવું. જાણવા વગરનો કોઈ જીવ ન હોય. કોઈ જીવને ખરેખર જાણવું ન થતું હોય એવો કોઈ જીવ ન હોય. એવું જ્ઞાનમાં જાણવું 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 જાણવું, એનું ચૈતન્ય સ્વરૂપી જાણવું જાણવું જાણવું, એવો સ્વભાવ ચાલે છે. તો અહીંયા આ કળશમાં શું કહે છે કે કારણ કે અજીવ પદાર્થને, પૂતગલ ધર્મ અધર્મ આકાશ કાળને અને સંસારી જીવને સુખ નથી અને જ્ઞાન પણ નથી. અજીવ પદાર્થમાં શું છે તો કે સુખે નથી, તેમાં જ્ઞાને નથી. પૂતગલ ધર્મ અધર્મ અને આકાશકાળ, પૂતગલ ધર્મ અધર્મ આકાશકાળ પાંચેય દ્રવ્યો, એમાં જ્ઞાને નથી અને એમાં સુખે નથી. જ્ઞાન અને સુખ શેમાં છે તો કે એ પાંચ દ્રવ્યોમાં નથી, જીવ દ્રવ્યોમાં છે, ચેતન દ્રવ્યોમાં છે. ચેતનામાં જ્ઞાન ને સુખ ભરેલું છે. એવો એક ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા છે જેમાં જ્ઞાન ને સુખ ભરેલું છે. અને આ પાંચ દ્રવ્ય છે એમાં જ્ઞાન ને સુખ નથી. એટલે કે છે કે કારણ કે અજીવ પદાર્થને પૂતગલ ધર્મ અધર્મ આકાશ કાળને અને સંસારી જીવને સુખ નથી અને જ્ઞાન પણ નથી. અને તેમનું સ્વરૂપ જાણતા, પાંચ દ્રવ્યમાં જેમાં જ્ઞાન ને સુખ નથી તેમનું સ્વરૂપ જાણતા જાણનહાર જીવને પણ તેમનું સ્વરૂપ જાણે કોઈ જીવ, એવો જાણનાર જીવ ચૈતન્ય સ્વભાવી છે. એવા પાંચ દ્રવ્યનું સ્વરૂપ જાણવા જાય તો એવા જાણવાવાળા જીવને પણ સુખ નથી અને જ્ઞાન નથી. શા માટે એવા જાણવાવાળા જીવને સુખ નથી અને જ્ઞાન નથી? એ જાણનાર જીવ તો સુખ ને જ્ઞાનથી ભરેલો છે, એમાં તો જ્ઞાન ને આનંદ ને સુખ ભરેલું છે અંદરમાં. પણ એ જે પદાર્થોમાં જ્ઞાન ને સુખ નથી, જે પૂતગલ ધર્મ અધર્મ આકાશકાળ પાંચ દ્રવ્યોમાં જ્ઞાન ને સુખ નથી, તો જાણનાર તત્વ એને જાણવા જાય, એની તરફ લક્ષ કરીને જાણવા જાય, એકાંતે એની સન્મુખતા કરીને એને જાણવા જાય, તો એવા જાણનહાર જીવને પણ સુખે નથી ને જ્ઞાને નથી. જો એને જાણવા જાય તો ખરેખર એને જ્ઞાન ને સુખ પણ હતું એ રહેતું નથી, કારણ કે એ પરલક્ષ થઈ ગયું. એનો ઉપયોગ જ્યાં અજીવ છે ત્યાં ચાલ્યો ગયો, એનો ઉપયોગ જીવમાંથી છૂટી ગયો અને એનો ઉપયોગ અજીવ તરફ ચાલ્યો ગયો. એટલે એ તેમનું સ્વરૂપ જાણતા જાણનહાર જીવને પણ સુખે નથી જ્ઞાને નથી, તેથી તેમને સારપણું ઘટતું નથી. શુદ્ધ જીવને સુખ છે, જ્ઞાન પણ છે. શુદ્ધ જીવમાં શું છે? જ્ઞાયક ભાવમાં શું છે? ચેતના સ્વરૂપી જીવમાં શું છે કે સુખે છે અને જ્ઞાને છે. માટે તેને જાણતા અને તેને અનુભવતા, પાંચ દ્રવ્યને જાણતા અને પાંચ દ્રવ્યની સન્મુખ થતા, ખરેખર એવા જાણનાર જીવને પણ ત્યાં સન્મુખ થતા જ્ઞાનને સુખ પ્રગટ થતા નથી, કારણ કે તે પાંચ દ્રવ્યમાં જ્ઞાનને સુખ નથી. હવે એ જાણનાર જીવ છે એ શું કરે? એને જાણતા સુખ ને જ્ઞાન પ્રગટ થતા નથી, તો ત્યાંથી પાછો ફરે. તો કે શુદ્ધ જીવમાં સુખે છે અને શુદ્ધ જીવમાં જ્ઞાને છે. તો કે તેને જાણતા એટલે કે તેને અનુભવતા જાણનારને પણ સુખ છે અને જ્ઞાન પણ છે. તેને જાણતા એટલે જીવને જાણતા, ચેતનાને જાણતા, ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માને જાણતા, તેને જાણતા ખરેખર સુખે છે અને જ્ઞાને છે. તેથી શુદ્ધ જીવને સારપણું ઘટે છે. શુદ્ધ જીવનું સારપણું ક્યારે ઘટવારૂપી થાય? કે જે જીવ પોતે પોતાને જાણે અને ધર્મ અધર્મ આકાશ કાળ પૂતગલ એને ખરેખર કદી ન જાણે, એને જાણવા ન જાય લક્ષ કરીને, એ જણાઈ જાય, એનું જાણવું જ્ઞાનમાં થઈ જાય, એ જુદો વિષય. પણ એને જાણવા જાય લક્ષ કરીને તો એમાં સુખ નથી, એમાંય જ્ઞાન નથી. જો એ જાણનહાર જીવ એ પૂતગલ ધર્મ અધર્મ આકાશ કાળમાં જ્ઞાનને સુખ નથી ને તેને જાણવા જાય તો તેને ખરેખર જીવનું સારપણું ઘટિત થતું નથી. અને એ જાણનાર જીવ જેમાં જ્ઞાન અને સુખ જાણનાર તત્વમાં ચૈતન્ય તત્વમાં છે, એવું એનું સોપર પ્રકાશક જ્ઞાનની પર્યાય એ જાણનાર જીવને જો જાણે
તો એને ખરેખર સુખ અને જ્ઞાન પ્રગટે છે. એટલે જીવનું સારપણું જેમાં છે એવા જીવને જાણતા ખરેખર એને જ્ઞાન ને સુખ પ્રગટે છે. નહીં કે પૂતગલ ધર્મ અધર્મ આકાશ કાળને જાણતા એને જ્ઞાન અને સુખ પ્રગટે છે. માટે ખરેખર જ્ઞાનીઓ એકાંતે પરને લક્ષપૂર્વક જાણવાનો નિષેધ કરાવે છે. જાણવું સ્વભાવનો નિષેધ કદી નથી થઈ શકતો, કારણ કે જાણવું તો એનો સ્વતઃસિદ્ધ જ્ઞાનનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે. એ સ્વપર પ્રકાશકમાં એ સ્વનું જ્ઞાન પણ વર્તે છે, પરનું જ્ઞાન પણ પર સંબંધી પોતાનું જ્ઞાન વર્તે છે, સ્વ સંબંધી પણ પોતાનું જ્ઞાન વર્તે છે. એ જ્ઞાન તો પોતાનું જ છે, પરનું જ્ઞાન નથી. અને ખરેખર જોવા જાવ તો જ્ઞાયકનું જ્ઞાન પણ એને નથી કહેવાતું, એ જ્ઞાનનું જ એકલું જ્ઞાન ત્યાં વર્તે છે. એવી સ્વપર પ્રકાશકતા એક જ્ઞાનના સ્વભાવની અહીંયા આ કળશમાં સિદ્ધ કરે છે. અહીંયા એટલી બધી ચર્ચા આવે છે આ કળશમાં કે સમસ્ત જ્ઞેયોને જ્ઞાન જાણે છે, તો એમાં શું દોષ છે? એમાં ક્યાં અશુદ્ધપણું થઈ જાય છે? એનો અર્થ એમ છે કે સમસ્ત જ્ઞેયોને જ્ઞાન જાણે છે, એટલે કે જે જ્ઞેયો છે એ જે જ્ઞાનમાં ખ્યાલ આવે છે એવા જ્ઞાનને જાણે છે, એનું નામ સમસ્ત જ્ઞેયોને જાણે છે. નહીં કે જ્ઞેયોની તરફ લક્ષ કરીને જ્ઞેયોને જાણવા જાય છે. જ્ઞાન એનો જાણવું સ્વભાવ છે. એ જાણનાર ચૈતન્ય તત્વ છે. એ જાણનાર ચૈતન્ય તત્વમાંથી શું આવે? તો કે જાણનારમાંથી તો જાણવું આવે, જ્ઞાયકમાંથી તો જ્ઞાન આવે. ગુરુદેવે કેટલી વાર લીંડી પીપરનો 64 પોરી તીખાસનો દ્રષ્ટાંત આપ્યો કે એ લીંડી પીપર છે, એ 64 પોરી છે, કદે નાની રંગે કાળી, એમાં 64 પોરી તીખાસ ભરેલી છે, એકદમ નાની હોવા છતાં. તો કે એને ઘૂંટે, એ ઘૂંટે એટલે એમાંથી જે એનો રસ છે એ આવે છે. તો કે ઘૂંટવાથી બિલકુલ નથી આવતો, ઘૂંટવામાં રસ નથી. એ ખરેખર 64 પોરી તીખાસવાળી લીંડી પીપર છે, એ લીંડી પીપરમાં અંદર રસ ભર્યો છે, એટલે એમાંથી રસ નીકળે છે બહાર. એ રસ નીકળે છે, એ લીંડી પીપરનો રસ છે. એમ આ આત્મા છે, એમાં જ્ઞાન ભરેલું છે, એમાંથી જ્ઞાન નીકળે છે. એ જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. એ કોઈ પરને કારણે પર પ્રકાશક નથી, પરને જાણે છે માટે પર પ્રકાશક નથી, પરની સન્મુખ થાય છે માટે પર પ્રકાશક નથી. ખરેખર પરને જાણે છે એમેય નથી, ખરેખર જ્ઞાનને જાણે છે. એવા જ્ઞાનને જાણતા એને સમસ્ત જ્ઞેયો છે એ ખરેખર પ્રતિભાષિત થઈ જાય છે, જાણવામાં આવી જાય છે. એટલે એમ કહેવાય કે જ્ઞાન સમસ્ત જ્ઞેયને જાણે છે, એ એની દિવ્યતા છે. એમ પ્રવચન સારમાં કહે કે દિવ્યતા છે જ્ઞાનની, સમસ્ત જ્ઞેયોને જાણે છે. કયું જ્ઞેય છુપાયેલું રહીએ જ્ઞાનથી? કે કોઈ જ્ઞેય એવું ન હોય કે જ્ઞાનથી એને ખરેખર જાણવામાં ન આવે. જ્ઞાનથી કોઈ છુપાયેલું જ્ઞેય રહીએ કે જ્ઞાન એને ન જાણી શકે, જ્ઞાનમાં એ ન જાણવામાં આવે, એવું બિલકુલ કોઈ જ્ઞેય હોતું નથી. એટલે અહીંયા આખી જ્ઞાયક અને જ્ઞાનની સ્વપર પ્રકાશકતા સિદ્ધ કરે છે. જ્ઞાયક ભાવ ત્રિકાળી દ્રવ્ય ચૈતન્ય સત્તા અને એનું પ્રગટ થતું જ્ઞાન સ્વપર પ્રકાશક. અહીંયા સુધી જ આત્માની મર્યાદા છે, સમજો તમે. એની બહાર સમસ્ત જ્ઞેયો હોય, સમસ્ત લોકાલોક હોય, પૂતગલ ધર્મ અધર્મ આકાશ કાળ હોય, 6 દ્રવ્ય સ્વરૂપ લોક હોય, અન્ય જીવો પૂતગલ ધર્મ અધર્મ આકાશ કાળ બધું આવી ગયું 6 દ્રવ્ય સ્વરૂપ લોકમાં. એનાથી ચૈતન્ય તત્વ જુદું રહે છે, અને એ ચૈતન્ય તત્વ જુદું રહે છે, એમાં જ્ઞાયક ભાવ અને સ્વપર પ્રકાશક જ્ઞાન છે. એવી કોઈ સત્તાનું આમાં વર્ણન કરે છે. કોઈ વસ્તુ એવી હોય કે એમાં એટલી બધી સ્પષ્ટતા કરવા માટે કળશોમાં ઘણી વ્યાખ્યાઓ બાંધીને લખેલું હોય, પણ એનું મૂળિયું ક્યાં છે એ મૂળિયા સુધી જો આપણે ન પહોંચીએ તો ખરેખર એવો આપણને ખ્યાલ રહી જાય કે હું તો જ્ઞાયક ભાવ છું, મારું જ્ઞાન સ્વપર પ્રકાશક છે, મારા જ્ઞાનમાં સ્વનું પણ જાણવું છે, મારા જ્ઞાનમાં પરને પણ જાણવું છે, બસ એવો મારો સ્વભાવ છે. તો આપણે એમ વિચારવું રહ્યું કે આવો સ્વભાવ જ હોય તો એ સમયે અનુભવ હોવો જોઈએ જીવને. જો એવો સ્વભાવ ખ્યાલમાં આવી ગયો હોય તો અનુભવ તો જીવને થતો નથી. શા માટે થતો નથી? કારણ કે એકાંતે પરનું લક્ષ કરીને પરિણમે છે. જાણવું સ્વભાવ એ જ્ઞાનનો સ્વભાવ છે. પરનું લક્ષ કરવો
એ અજ્ઞાન થઈ જાય છે. એકાંતે પરનું લક્ષ એ અજ્ઞાન થઈ જાય છે. સ્વપર પ્રકાશક જ્ઞાન તો જ્ઞાનીને હોય, એક અજ્ઞાનીને એકલું પર પ્રકાશક જ્ઞાન હોય. અને જ્ઞાની થાય ત્યારે એકલા સ્વપ્રકાશકમાં અનુભવ થાય, અને સ્વપ્રકાશકમાં અનુભવ થાય ત્યારે સ્વપર પ્રકાશક પ્રગટ થાય. એવું જ્ઞાનીનું સ્વપર પ્રકાશક જ્ઞાન છે. એ સ્વપર પ્રકાશક જ્ઞાનમાં પણ સ્વને જાણવું ને પરને જાણવું એમ કહેવામાં આવે તો એ પણ ખરેખર વ્યવહાર છે. સ્વને જાણવું તે નિશ્ચય છે. ગુરુદેવ આમાં બધું સ્પષ્ટ કરવાના છે. આપણે હમણાં એક એક લાઈન વાંચશું એટલે આપણને ચોખ્ખો એનો ખ્યાલ આવી જશે. જુઓ, કલસામૃત ભાગ 6, 369 નંબરના પાના ઉપર આપણે આવ્યા છીએ. આપણે ગયા વખતે એક પેજ ચાલેલું હતું. જુઓ, આમાં 215 નંબરના કળશમાં 369 નંબરનું પેજ છે. કલસામૃત ભાગ 6 પહેલો પેરેગ્રાફ છે. એમાં નીચે પાછળ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે વ્યવહાર તો જૂઠો છે ને? તો ગુરુદેવ જવાબ આપે છે કે પણ છે ને વ્યવહાર. કેવડી લોકાલોકને જાણે છે એમ કહેવાય ને. જુઓ, કેવડી લોકાલોક જાણે છે એમ કહેવાય ને. એમ નથી કહેતા કે કેવડી લોકાલોકને જાણે છે એમ. જુઓ આ શબ્દ કેવો પડ્યો છે ગુરુદેવનો. ઘણી જગ્યાએ એમ પણ આવે કે કેવડી લોકાલોકને જાણે છે, એમેય કહે. પછી એમેય કહે કે કેવળ જ્ઞાનનો સ્વભાવ છે સ્વપરને જાણવાનો. નાયકને પણ જાણે ને લોકાલોકને પણ જાણે એવો સ્વભાવ છે એમ પણ કહે. અને એમેય કહે કે કેવડી લોકાલોકને જાણે છે એ અસદભૂત વ્યવહાર છે એમ પણ કહે. કેટલી અપેક્ષાઓ આવી. કેવડી લોકાલોક જાણે છે એમ કહેવાય એક વાત. કેવડી ભગવાનનું કેવળ જ્ઞાન સ્વપર પ્રકાશક હોવાને કારણે સ્વને જાણે અને લોકને જાણે એક બીજી વાત. કેવડી લોકાલોકને જાણે એ અસદભૂત વ્યવહાર છે એ ત્રીજી વાત. છદમસ્તનું જ્ઞાન, કેવડીથી નીચેનો છદમસ્ત, એ છદમસ્ત જ્ઞાની હોય તો એ જ્ઞાનીનું જ્ઞાન સ્વપર પ્રકાશક પ્રગટ થયું. એ તો સ્વપૂર્વક પરને જાણે એટલે વ્યવહાર. હવે એ જ્ઞાની સિવાયનો અજ્ઞાની છદમસ્તમાં, એ અજ્ઞાની સ્વને જાણ્યા વગર પરને જાણે એ અજ્ઞાન. સ્વને જાણવા પૂર્વક પરને જાણે તો પરની અપેક્ષા એવી માટે વ્યવહાર. સ્વને જાણ્યા વગર પરને એકલો જાણે તો એ અજ્ઞાન. અને કેવડી ભગવાન લોકાલોકને એક સમયમાં પ્રત્યક્ષ જાણે એ ખરેખર કેવળ જ્ઞાનનું સ્વરૂપ. અને એમાંય જો તમે ભેદ પાડો કે લોકાલોકને જાણે તો કે એ લોકાલોકને જાણે એવી અપેક્ષા પરની આવી ગઈ તો એ પરની અપેક્ષાવાળું કેવળ જ્ઞાન નથી હોતું. એ જ્ઞાન તો જ્ઞાનમાં રહીને પોતે પોતામાં રહીને સ્વપરને જાણે છે એવો એનો જ્ઞાનનો સ્વભાવ છે. માટે તમે એને પરની અપેક્ષા લગાડો કે લોકાલોકની અપેક્ષા લગાડો પરની તો એ વ્યવહાર થઈ જાય છે. અને એ પર છે એ દ્રવ્ય ગુણ પર્યાયમાં ક્યાંય નથી. માટે એ સદભૂત વ્યવહાર ન કહેતા એને અસદભૂત વ્યવહાર કીધો. કેવડી ભગવાન લોકાલોકને જાણે અસદભૂત, કારણ કે એના પ્રમાણના દ્રવ્યમાં એ નથી પર, એટલે એને લોકાલોકને જાણે એને અસદભૂત વ્યવહાર કહેવામાં આવ્યો. હવે કેવળ જ્ઞાન લોકાલોકને જાણે એનો સ્વભાવ છે તો કે એ જ્ઞાનનો સ્વભાવ સિદ્ધ કરવો છે. ઓલી પરની અપેક્ષા આવી ગઈ છે. જ્ઞાનીને પણ સ્વપરને જાણવું થાય છે, એ પરની અપેક્ષા આવી તો ખરેખર એ વ્યવહાર થઈ ગયો. અને અજ્ઞાનીને તો પરને જાણે છે, એ એકાંત લક્ષ કરીને પરને જાણે છે, માટે અજ્ઞાન કહેવામાં આવે છે. આવા કેટલાય પ્રકારે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં ઘણા કથનો આવે. છદમસ્ત અજ્ઞાનીથી માંડીને છદમસ્ત જ્ઞાનીથી માંડીને કેવડી સુધીની ચર્ચા પૂજ્ય ગુરુદેવ શ્રી જાણવાના સ્વભાવમાં ઉતારે. હવે મૂળમાં તમે જોવો, મૂળ જ્ઞાનમાં છદમસ્ત જ્ઞાની અજ્ઞાની કે કેવડી બધાને તમે એક સાઈડમાં રાખી દો. એ બધી પર્યાયની અપેક્ષા છોડી અને એકલા જ્ઞાનના સ્વભાવને જોવો તો જ્ઞાનનો સ્વભાવ જાણવું છે. બસ જાણવામાં બીજું કાંઈ આવતું નથી. જાણવામાં જાણવું છે, એનો સ્વભાવ છે જ્ઞાનનો. તો કે શું જાણવું? સ્વનું જાણવું કે પરનું જાણવું? તો કે એ વિશેષ થઈ ગઈ વાત. જાણવું સ્વભાવ છે, એ જ્ઞાનનો સ્વભાવ છે વાસ્તવિક. એ જાણવું 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 એવો સ્વભાવ લઈને નાયકમાંથી જ્ઞાન પ્રગટ થાય છે. પછી એ ક્યાં લક્ષ કરીને કોને જાણે એના ઉપર એનું નામ અજ્ઞાન કે સમ્યક જ્ઞાન પડે છે, મિથ્યા જ્ઞાન કે સમ્યક જ્ઞાન પડે છે.
558 નંબરની ગાથા છે પંચાધ્યાયની, એમાં આ વિષય આવ્યો છે. ખૂબ સુંદર વિષય છે. એમાં એટલો સુંદર વિષય આવ્યો છે. 558 નંબરની ગાથા છે, એમાં એક વિષય આવ્યો છે. આ તમને એકવાર બતાવી દઉં. એમાં લખે છે કે જ્ઞાન અર્થ વિકલ્પાત્મક હોય છે, અર્થાત જ્ઞાન સ્વપર પદાર્થને વિષય કરે છે. તેથી જ્ઞાન સામાન્ય અપેક્ષાએ જ્ઞાન એક જ છે, કેમ કે અર્થ વિકલ્પપણું બધા જ્ઞાનોમાં છે. સામાન્યની અપેક્ષાએ જ્ઞાન કેવું છે? તો કે એક જ છે. કેવું છે જ્ઞાન? તો કે જાણવું જ છે જ્ઞાનમાં. તો કે જાણવું જ્ઞાનમાં હોવાથી ખરેખર એનું અર્થ વિકલ્પપણું એટલે એનો ભાવ છે એ અર્થ, અને એમાં જાણવું થાય છે એ અર્થ વિકલ્પપણું બધા જ્ઞાનોમાં છે. દરેક જ્ઞાનમાં જાણવું 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 એવો સ્વભાવ છે. કોઈ પણ જ્ઞાન લઈ લ્યો, આઠેય જ્ઞાન, એમાં જાણવું 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 સ્વભાવ છે. પરંતુ વિશેષ વિશેષ વિષયોની અપેક્ષાએ તે જ જ્ઞાનના બે ભેદ પડી જાય છે. કયા બે ભેદ પડી જાય? સ્વને જાણનારું સમ્યક જ્ઞાન અને પરને જાણનારું મિથ્યા જ્ઞાન. એટલે આવી બધી ઘણી ચર્ચાઓ પૂજ્ય ગુરુદેવશ્રીએ કરેલી છે. હવે અહીંયા કહે છે 369 નંબરના પેજ ઉપર કે પણ છે ને વ્યવહાર કેવડી લોકાલોક જાણે છે એમ કહેવાય ને, એ જૂઠી વાત છે. શું કહે છે ગુરુદેવ? એ જૂઠી વાત છે. ભાષા શું આવે? કે ભાષા શું આવે? કેવડી ભગવાનની અચિંત્યતા સમજાવવી હોય, કેવડી ભગવાનની મહાનતા સમજાવવી હોય, કેવળ જ્ઞાનનો મહિમા બતાવવો હોય, તો એમાં એમ કે કેવડી ભગવાન આત્માને જાણે છે, તો એને મહિમા ન આવે એવી. એને એમ કે કેવળ જ્ઞાન લોકાલોક, એક લોક તો શું એવા અનંત લોકાલોક હોય તો એને જાણી લે, એના જ્ઞાનમાં એ કોળીઓ કરીને પી જાય એવો કેવળ જ્ઞાનનો સ્વભાવ છે. પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ, અન્ય જીવો એ બધાને એક સમયમાં પ્રત્યક્ષ જાણી લે એવી કેવળ જ્ઞાનની શક્તિ છે, એવું એનું સામર્થ્ય છે. એમ કે તો એને કેવળ જ્ઞાનનો મહિમા આવે, એને એમાં એના ઉપર વિશ્વાસ આવે, એના ઉપર ભરોસો આવે. એટલે કે કેવડી ભગવાન લોકાલોકને જાણે છે. તો કે લોકાલોકને જાણે છે, તો કે એ જૂઠી વાત છે. તો કે ભાષા શું આવે? લોકાલોક પર વસ્તુ છે, એને જાણવા ક્યાં જાય? કેવડી ભગવાન લોકાલોક તો પર વસ્તુ છે. પોતાને આત્માને જાણવાનું કેવડી ભગવાન છોડે તો લોકાલોકને જાણવા જાય. એ પોતાને જાણવાનું છોડતા જ નથી. એવી રીતે જ્ઞાની કોઈ પણ કેવડી ભગવાન સિવાયનો કોઈ પણ છદ્મસ્ત જ્ઞાની, ચતુર્થ ગુણસ્થાનવાળો જ્ઞાની પોતાના આત્માને જાણવાનું છોડતો નથી. એવી રીતે અજ્ઞાની, એ અજ્ઞાનીને પણ બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય છે, એ માનતો નથી. જ્ઞાની માની ગયો છે એટલે એને આત્માને જાણવાનું છોડતો નથી. છતાં એને અસ્થિરતાજન્ય રાગ આવે તો એ રાગ ખરેખર જેવો છે એવું જ્ઞાન એની જ્ઞાનની પર્યાયમાં વર્તે છે. એને એમ કહેવાય કે એ જ્ઞેયને પણ જાણે છે અને જ્ઞાયકને પણ જાણે છે જ્ઞાની. એવું સ્વપર પ્રકાશક સ્વભાવ ઉદિત થઈ ગયો છે. અને કેવડી ભગવાન લોકાલોકને એમ કે પ્રત્યક્ષ જાણે છે, એમ પણ આવે શબ્દ. પ્રત્યક્ષ જાણે છે એનો અર્થ એમ છે કે આખું લોકાલોક છે, એમાં કોઈ એવો પદાર્થ બાકી નથી કે એના જ્ઞાનમાં એવું જાણવું બાકી રહેતું હોય. એવી કેવળ જ્ઞાનની મહિમા છે, એવો કેવળ જ્ઞાનનો સ્વતઃસિદ્ધ સ્વભાવ છે. એમ કરીને કેવળ જ્ઞાનની મહિમા બતાવે. તો કે લોકાલોક પર વસ્તુ છે, એને જાણવા ક્યાં જાય? એ તો પોતાની પર્યાયમાં જાણવામાં આવી જાય છે. જો શું કહે છે? પોતાની પર્યાયમાં જાણવામાં આવી જાય છે. એને જાણવા ક્યાં જાય? લક્ષ કરીને એ તો જણાઈ જાય છે. સોગાનીજી કહેતા હતા કે પરદ્રવ્ય જનિત જાતા હૈ. એને જાણવા જ્ઞાન જાતું નથી, જણાઈ જાય છે. એનું પ્રમેયત્વ એ તો પ્રદર્શિત કર્યા જ કરે. એ તો જ્ઞાનમાં એનું જ્ઞેયત્વ પ્રદર્શિત કર્યા જ કરે. જ્ઞાનમાં જ્ઞાનત્વ છે અને જ્ઞેયોમાં જ્ઞેયત્વ છે. જ્ઞાનમાં જ્ઞાનત્વ છે અને જ્ઞાયકમાં પણ જ્ઞેયત્વ છે. જ્ઞાનમાં જ્ઞાનત્વ છે અને પર જ્ઞેયો લોકાલોકમાં પણ જ્ઞેયત્વ છે. તો પર જ્ઞેયો લોકાલોક છે એનું જ્ઞેયત્વ જ્ઞાનમાં પ્રદર્શિત કરે છે. જ્ઞાયક ભાવ એનું પોતાનું સ્વજ્ઞેયત્વ જ્ઞાનમાં પ્રદર્શિત કરે છે. અને જ્ઞાનમાં જ્ઞાનત્વ છે તો એ જ્ઞાનમાં જાણવું થઈ જાય છે કે આવો અહીંયા જ્ઞાયક છે, આવું અહીંયા બારમાં જ્ઞેય છે. એવું મારું સ્વપર પ્રકાશક જ્ઞાન, જ્ઞાનને જાણતા જેવું સ્વ છે એવું જ્ઞાન થઈ જાય છે, જેવું પર છે એવું જ્ઞાન થઈ જાય છે. એવું જાણવું મારા જ્ઞાનનો સ્વભાવ છે.
કોઈ જ્ઞેયને જાણવાનું બાકી રહી જાય એવા મારા જ્ઞાનનો સ્વભાવ નથી. એવું જાણવું જ્ઞાનનો સ્વભાવ છે. કોઈ લક્ષ કરીને પરને જાણવા જવું એવો બિલકુલ જ્ઞાનનો સ્વભાવ નથી. તો કહે છે કે પોતાની પર્યાયમાં જાણવામાં આવી જાય છે. આ લોકાલોક તો કેવળ જ્ઞાનમાં નિમિત્ત છે, પણ લોકાલોકથી અહીંયા લોકાલોકનું જ્ઞાન થાય છે એમ નથી. કેવળ જ્ઞાનમાં નિમિત્તની સિદ્ધિ કરી લોકાલોકની, કે કેવળ જ્ઞાન થયું એમાં લોકાલોકનો ખ્યાલ આવ્યો. તો એમ કે કેવી રીતે ખ્યાલ આવ્યો? તો કે નિમિત્તપણે લોકાલોક છે એટલે લોકાલોકનું અહીંયા જ્ઞાન થયું. કેવળ જ્ઞાન લોકાલોક તો કેવળ જ્ઞાનમાં નિમિત્ત છે, પણ લોકાલોકથી અહીંયા લોકાલોકનું જ્ઞાન થાય છે એમ નથી. એટલે લોકાલોક છે માટે અહીંયા લોકાલોકનું જ્ઞાન કેવળ જ્ઞાનમાં થયું એમ નથી. લોકાલોક અહીંયા ઝળકે છે માટે અહીંયા લોકાલોકનું કેવળ જ્ઞાનમાં જ્ઞાન થયું એમ નથી. એવી કોઈ અપેક્ષા સાપેક્ષતા કેવળ જ્ઞાનમાં લાગુ પડતી નથી. અને એમાં જો અપેક્ષા તમે લગાવો એટલે એ અસદભૂત વ્યવહાર થઈ ગયો. અને એમાં સ્વતઃ સિદ્ધ જ્ઞાનને જોવો તો એ નિશ્ચય છે એમ અહીંયા સિદ્ધ કરે છે. પોતાની પર્યાયમાં જે કેવળ જ્ઞાન થયું એમાં લોકાલોક જાણે છે એમ કહેવું એ વ્યવહાર છે. જોવો ચોખ્ખું કહે છે, પોતાની પર્યાયમાં જે કેવળ જ્ઞાન થયું એમાં લોકાલોકને જાણે છે એમ કહેવું એ વ્યવહાર છે. એ લોકાલોક સંબંધી અને પોતા સંબંધી સ્વપર જ્ઞાન થાય છે તેને જાણે દેખે છે. લોકાલોક સંબંધી અને પોતા સંબંધી, પર સંબંધી અને સ્વ સંબંધી, જે સ્વપર, જે સ્વ એટલે જ્ઞાયક, પર એટલે લોકાલોક, એનું જ્ઞાન જે થાય છે એ જ્ઞાન થાય છે તેને જાણે દેખે છે, નહીં કે લોકાલોકને જાણે દેખે છે. ત્યાં સુધીની ગુરુદેવ તો આમાં ચર્ચા લેશે કે ખરેખર તો જ્ઞાન જ્ઞાયકને પણ સ્પર્શતું નથી અને એને પણ જાણવા જતું નથી. ત્યાં સુધીની ગુરુદેવ કહે છે કે બહુ આગે જાય ને તો ત્યાં સુધીની વાત છે. આ જ્ઞાન પરને જાણે છે એ તો ક્યાંની ક્યાં વાત છે. એને તો તું યાદ જ કરમાં. જાણવું સ્વભાવ છે એને યાદ કર. જાણવું સ્વભાવ છે એ શું ન જાણે એમ યાદ કર. એટલે અહીંયા આખી જે ચર્ચા છે ને એ જાણવાનો સ્વભાવ સિદ્ધ કરવો છે કે આત્મા જાણનાર છે, એનું જ્ઞાન જાણનાર છે, કાંઈ કરનાર નથી, કોઈ જ્ઞેયોની સન્મુખ થતું નથી, જ્ઞાન જાણવા રૂપે જ પરિણયમાં કરે છે, પ્રત્યેક સમયે જ્ઞાનમાં જાણવું વર્તે છે. અહીંયા એકલું એ સિદ્ધ કરવું છે. એ રીતે વિચાર કરી અને જ્યારે આપણે આ સાંભળવા બેસીએ ત્યારે પણ આપણો ઉપયોગ બધેથી ખસેડીને અહીંયા જ્ઞાનમાં જ્યારે કેન્દ્રિત આપણે કરીએ ને ત્યારે આ વાત જ્ઞાનમાંથી આવે છે એમ ખ્યાલ આવશે કે આ જ્ઞાનમાં બધું રહેલું છે, આ જ્ઞાનમાં જાણવા રહેલું છે, આ જ્ઞાનનો પ્રકાશ છે, આ જ્ઞાનનું ખરેખર સામર્થ્ય છે, આ જ્ઞાનનો મહિમા છે. આ જ્ઞાનની આણની બહાર કાંઈ છે જ નહીં. જ્ઞાનની બહાર કોઈ હોતું જ નથી. બસો ગાથામાં કીધું પ્રવચન સારમાં કે સમસ્ત જ્ઞેયો જ્ઞાનમાં ડૂબી ગયા, સમસ્ત જ્ઞેયો જ્ઞાનમાં કોતરાઈ ગયા. તો જ્ઞેયો કંઈ જ્ઞાનમાં કોતરાતા હશે, જ્ઞેયો કંઈ જ્ઞાનમાં ડૂબી જતા હશે. તો કે એ જ્ઞાનનો પ્રકાશ જ એવો પ્રગટે છે કે જેટલા જ્ઞેયો, જેટલા જ્યાં જ્યાં જ્ઞેયો છે એવું જ્ઞાનમાં જાણવું થાય છે, જાણવું થાય છે. જાણનાર તત્વમાં જાણવું હોય છે, જાણવા સિવાય કાંઈ હોતું નથી એમ સિદ્ધ કરે છે અહીંયા. જો પછી આખી દામોદર શેઠની એક ચર્ચા લે છે 1986ની સાલની, અને એમાં આ વીરજીભાઈનું દ્રષ્ટાંત આપે છે. વીરજીભાઈ હતા એ વીરજીભાઈ વારિયા હતા, એ જામનગરના હતા. સૌથી પહેલો સૌરાષ્ટ્ર ગુજરાતમાં જો દિગંબર શાસ્ત્રોનો અભ્યાસ હોય તો એ વીરજીભાઈ વકીલને હતો. ગુરુદેવ આ ફરમાવતા હતા. એવા વીરજીભાઈ હતા. એ વીરજીભાઈ સાથે આ દામોદર શેઠ કંઈક ચર્ચા કરતા હતા કે લોકાલોક હોય ને તો જ એનું જ્ઞાન થાય, એવી કોઈ ચર્ચા એ લોકો કરતા હતા. ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીએ એનો ખુલાસો કર્યો. એ બે ચર્ચા કરીને પછી ગુરુદેવ પાસે આવ્યા. પછી મારી પાસે આવ્યા. એ વીરજીભાઈ સાથે વાત થઈ હતી. વીરજીભાઈ વકીલ હતા ને વીરજી વકીલ હતા જામનગરવાળા. એમની સાથે ઉપર ચર્ચા કરતા હતા દામોદર શેઠ. પછી મારી પાસે આવ્યા. આ કેમ છે? કીધું લોકાલોક છે તો જ્ઞાન થાય છે એમ નથી. જ્ઞાન તો પોતાની પર્યાયમાં પોતાથી થાય છે. આવી ચર્ચા તો અમારે 50 વર્ષથી ચાલે છે આ બધું. આ દામોદર શેઠ એટલે દામનગરવાળા, જેણે પૂજ્ય ગુરુદેવશ્રીને સમયસાર આપ્યું હતું 1978માં. એ દામોદર શેઠ દામનગરના હતા અને એ અભ્યાસી ખૂબ હતા, પણ એને એકલો સંપ્રદાયનો અભ્યાસ હતો. એટલે
પછી જ્યારે પૂજ્ય ગુરુદેવશ્રીએ જ્યારે પરિવર્તન કરવાની વાત કરી ત્યારે એ પછી હાલક ડોલક થવા માંડ્યા. ત્યાં સુધી તો ગુરુદેવ પ્રત્યે અનન્ય શ્રદ્ધા હતી એને, પણ જ્યારે ગુરુદેવે કીધું કે હવે હું આ ખરેખર સંપ્રદાય છોડી દેવાનો છું, ત્યારથી એની પરિણતિમાં ફેરફાર ચાલુ થઈ ગયો. એટલે એ વીરજીભાઈની એની ચર્ચા ચાલતી હતી કે ભાઈ આ લોકાલોક છે તો લોકાલોકનું જ્ઞાન થાય, એમ કે લોકાલોક ન હોય તો લોકાલોકનું જ્ઞાન કેવી રીતે થાય, પદાર્થ હોય તો પદાર્થનું જ્ઞાન થાય, પદાર્થ ન હોય તો એ પદાર્થનું જ્ઞાન કેવી રીતે થાય. એવું છે ભાઈ કે જ્ઞાનની એક સ્થિતિ એવી છે, જ્ઞાનનો સ્વભાવ એવો છે કે કોઈ સામે વસ્તુ હોય કે કોઈ નજીક વસ્તુ હોય તો જ એનું જ્ઞાન કરી શકે એવી જ્ઞાનની નિર્માલ્યતા નથી કે ભાઈ પદાર્થ સામે આવે ને એટલા પદાર્થનું જ અહીંયા જ્ઞાન કરવું. ઉપલબ્ધ દૃષ્ટિએ એમ લાગે કે આ સામે પદાર્થ આવ્યો ને એટલે અહીંયા જ્ઞાન થયું, સામે પદાર્થ હતો ને એવું જ જ્ઞાન અહીં થયું. એટલે જ્ઞાનની શક્તિ એટલી જ છે કે નજીકનો પદાર્થ જ જાણી શકે, કોઈ દૂરનો પદાર્થ હોય એને જાણી ન શકે, કોઈ ન દેખાતો પદાર્થ હોય એને જાણી ન શકે, એવી માન્યતા થઈ જાય જીવની. કોઈ પ્રતિભાસની વાત આવે તો એને એમ થાય કે હવે જેટલો પ્રતિભાસ અહીંયા છે એટલું થાય છે ને એટલું જ અહીંયા જ્ઞાન થાય. જેનો પ્રતિભાસ અત્યારે દૂર વસ્તુ હોય પણ પ્રતિભાસ તો લોકાલોકનો થાય છે દરેક જીવને. એ એમાં ઉપયોગાત્મક કરીને જાણવું કેટલું કરે છે એટલો એનો ક્ષયોપસમ ઉપર આધાર છે. બાકી પ્રતિભાસ એટલે કે ઝળકવું એટલે કે અવભાષણ એ તો લોકાલોકનું થાય છે જીવને. આઠેય જ્ઞાનમાં પ્રતિભાસ છે. 85 પ્રવચન સારની 124 ગાથામાં કીધું બધા જ્ઞાનોમાં પ્રતિભાસ થાય છે. 33મા કળશમાં સમયસારમાં છે, 33મો કળશ છે સમયસારનો જીવ અધિકારનો છેલ્લો કળશ, 33મો કળશ અજીવ અધિકારનો પહેલો કળશ છે મારા ખ્યાલથી. એમાં લખ્યું છે કે જ્ઞાનમાં અનંત જ્ઞેયોના આકારો આવીને ઝળકે છે, અનંત જ્ઞેયોના આકારો આવીને ઝળકે છે. એટલે અનંત જ્ઞેયો એટલે શું થયું કે કોઈ પણ જ્ઞેયો હોય, જો એમાં લખ્યું છે કે જેમાં અનંત જ્ઞેયોના આકાર આવીને ઝળકે છે તો પણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે એવો જીવ છે. કે કોઈ દૂરના પદાર્થો હોય તો એને જ્ઞાન ન જાણી શકે, નજીકના પદાર્થોનો પ્રતિભાસ થતો હોય એટલા પદાર્થોને જ જ્ઞાન જાણી શકે, તો કે તો પછી એની જ્ઞાનની પરાધીનતા જ્ઞેયોથી થઈ જાય કે જેટલા જ્ઞેયો સામે હોય ને એટલું જ જ્ઞાનમાં જાણવું થાય, એના સિવાયના કોઈ જ્ઞેયનું જાણવું જ ન થઈ શકે. તો કે એવી જ્ઞાનની પરાધીનતા નથી. જ્ઞાન તો સ્વાધીન પોતાના સ્વભાવથી જાણવું કરે છે, એને કોઈ જ્ઞેયોની સાપેક્ષતા બિલકુલ હોતી નથી. આમ ઉપલબ્ધ દૃષ્ટિએ એમ જ લાગે જીવને કે જો આ પદાર્થ આવ્યો ને એટલે એનું અહીંયા જ્ઞાન થયું, આ પદાર્થ નહોતો ત્યારે તો આ પદાર્થનું જ્ઞાન નહોતું થતું, સામે આ પદાર્થ આવ્યો, શાસ્ત્ર આવ્યું કળશ ટીકા, ત્યારે કળશ ટીકાનું જ્ઞાન આ થવા માંડ્યું. આ કળશ ટીકાને હટાવી દો તો અત્યારે કળશ ટીકાનું જ્ઞાન હવે નહીં થાય. તો કે એ જ્ઞેયની ખરેખર અપેક્ષા જ્ઞાનને લાગુ પડતી નથી. જ્ઞાનમાં એવું જ જાણવું થવાનો તે કાળે યોગ્યતારૂપ સ્વભાવ છે, એટલે તે કાળે તેવું જાણવું જ્ઞાનથી જ્ઞાનમાં વર્તે છે ત્યારે સામે એવું જ્ઞેય હોય છે. અને કોઈ જ્ઞેય તને અત્યારે અહીંયા સામે ન દેખાતું હોય એવા જ્ઞેયનું પણ અહીંયા તને જ્ઞાન થઈ જાય તારા જ્ઞાનમાં, તો એમ ન માનતો કે મારું જ્ઞાન કાંઈક ખોટું જાણવા માંડ્યું છે. કોઈ દૂર જ્ઞેયોને પણ જ્ઞાન જાણી શકે છે, એનો સ્વપર પ્રકાશક સ્વભાવ છે જાણવાનો. જાણવું કદી છૂટતું નથી. તમે જ્યારે એકાંતમાં બેસીને ક્યારેય વિચાર કરજો, એકાંતમાં બેસીને કોઈ જીવ વિચાર કરે અને એ વિચાર જ્ઞાનમાં ચાલવા માંડે, એ વિચારને તો મનનો સંગ હોય છે, જ્ઞાનને જ્ઞાયકનો સંગ હોય છે. જ્યાં સુધી વિચાર ચાલે ત્યાં સુધી મનનો સંગ ચાલુ હોય છે, અને વિચાર છૂટીને જ્ઞાન ચાલુ થાય ને ત્યારે જ્ઞાયકનો સંગ થાય છે. એ મન સંબંધી વિચાર ચાલતા હોય હંમેશા, એને વિકલ્પ કહેવામાં આવે. તો કોઈ જીવ એવી રીતે પોતાનો વિચાર ચાલુ કરે તો એ વિચાર ચાલુ કરે ત્યારે જે કોઈ જ્ઞેય સામે દેખાતા ના હોય એવા જ્ઞાનમાં વિચારમાં આવી જાય એવા જ્ઞેયો. તો એ શું છે ખરેખર, છે શું ખરેખર? તો એ તો વિકલ્પાત્મક દશા છે. પણ જ્ઞાનમાં એવું નથી હોતું કે કોઈ જ્ઞેય સામે હોય ને એને જ જાણે, એવો જ્ઞાનનો પરાધીન સ્વભાવ નથી. એમ અહીંયા સિદ્ધ કરવું છે. એટલે અહીંયા જે આ લોકાલોક હોય તો જ અહીંયા એનું જ્ઞાન થાય એ વાત ચાલતી હતી. એવું ખરેખર એવું નથી. ગુરુદેવે કીધું કે લોકાલોક છે તો જ્ઞાન થાય છે એમ નથી, જ્ઞાન તો પોતાની પર્યાયમાં પોતાથી થાય છે. આવી ચર્ચા તો અમારે 50 વર્ષથી ચાલે છે.
પછી આ કોટી તૂટવાની વાત જુઓ, કેટલી બધી સુંદર ચર્ચા આવી છે. કે દીક્ષા લીધા પહેલાં આ ચાલતું હતું. ગુરુદેવને મુમુક્ષુ બોલે છે તો ગુરુદેવ કે આ દીક્ષા લીધા પહેલાં પણ ચાલતું હતું. આહાર પાણી કરે, સાધુ માટે મકાન કરેલા હોય અને સાધુ વાપરે તો 9 કોટીમાંથી કઈ કોટી તૂટે? એ દીક્ષા લીધા પહેલાં ચાલતું હતું. 65 વર્ષ પહેલાંની વાત છે. ગુરુદેવને જ્યારે આ વાત કરી ત્યારે ગુરુદેવે એને ખ્યાલ આવી ગયો કે ભાઈ કરવું, કરાવવું અને અનુમોદવું મન વચન ને કાયાથી એ 3 તેરીને 9, એ 9 કોટીએ પચકાણ હોય જીવને. એમાંથી કોઈ પણ કોટી તૂટવી ન જ હોય. પણ આ તો કોઈ અનુમોદન કરે કે ભાઈ હવે ગુરુદેવને કીધું કે તમારા ભાઈએ તમારા માટે ઉપાશ્રય બનાવ્યો હોય ને તમે એનામાં રહ્યો તો એમાં કાંઈ દોષ ન લાગે, એમાં કોઈ કોટી ન તૂટે. તો ગુરુદેવે કીધું કે એમાં કોટી તૂટી જાય છે. 1 કોટી તૂટે તો 9 કોટી તૂટી જાય છે. એટલે ગુરુદેવની પહેલેથી જ સ્થિતિ એવી હતી, સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા ત્યારથી, કે એકદમ મક્કમતા, એકદમ નિર્ણય ઠોસ એનો. એ નિર્ણયની મક્કમતા એની જરાય બિલકુલ ડગે મગે નહીં. કોઈ પણ મોટી વ્યક્તિ પણ આવીને એને કાંઈ કહે તો પોતે નિર્ણય કર્યો હોય એ કોઈ દિવસ ફેરવે નહીં ને બરાબર વિચાર કરે એમાં કે મારો નિર્ણય તો મેં બરાબર કર્યો તો આ કેમ આમ કહે છે. એમ કરીને એ વિચાર કરી અને મક્કમતાથી દ્રઢ કરે એ નિર્ણયને. એવી એની સ્થિતિ પહેલેથી ચાલતી હતી, કારણ કે પૂર્વના સંસ્કાર ખૂબ હતા એમને. પૂર્વના સંસ્કાર એટલા બધા હતા કે વિદેશથી આવ્યા હતા. જો આમાં કહે છે હમણાં કે વિદેશ ક્ષેત્રથી લઈને આપ તો આવ્યા છો ને, તો કે વિદેશ ક્ષેત્રથી લઈને આવ્યા છો એમ કોઈ વ્યક્તિએ વાત કરી એમને. તો કે પૂછ્યું હતું કે સાધુ એને માટે બનાવેલા મકાન વાપરે છે? આહાર પાણીનો પ્રશ્ન એ સમયે નહોતો, કેમ કે સંપ્રદાયના ગુરુ હતા. એને માટે બનેલા આહાર પાણી બિલકુલ લે નહીં. એટલે ચોખ્ખા કરીને કંઈ બને એ 3 કાળમાં લે નહીં, એવી એની શક્તિ. પણ એ તો મહાપાપ છે. એને માટે બનાવેલું દે અને લે એ તો બધા પાપી છે. એ ચર્ચા તો અમારે સંમત 1969માં થઈ હતી. કીધું ભાઈ જુઓ, મેં તો જવાબ આપ્યો હતો મોટી ઉંમરના ને, મેં હજી દીક્ષા લીધેલી, હજી પોતે દીક્ષા લીધેલી ત્યાર પહેલાં એના ગુરુ મોટી ઉંમરના હતા, એણે આ વાત કરી. મારા મનમાં એ વખતે હતું કે જેને માટે બનાવ્યું એ વાપરે, ભલે કર્યું ન હોય, કરાવ્યું ન હોય, પણ એનું અનુમોદન છે. એની 9 કોટી તૂટી જાય છે. મન વચન ને કાંઈ કરવું, કરાવવું ને અનુમોદવું એ 9, તો એમાં 9 કોટીમાં કેવું તેનું અનુમોદન થાય છે. એ આ તો 65 વર્ષ પહેલાંની આ વાત છે. તો કે દિગંબર અને શ્વેતાંબરમાં ફરક હોય તો કે બધાની માન્યતા જો એવી હોય તો એક જાતની જ છે. આ જાતની હોય તો એને માટે કરેલા ચોખ્ખા આહાર લે એ તો મહાપાપ છે. ગુરુદેવ કે જો મહાપાપ છે એવો શબ્દ વાપરે છે ગુરુદેવ. કેટલી બધી એમની ખરેખર નિર્ણયની કિંમત છે ગુરુદેવની. એટલે વાત એ ચાલતી હતી ને કે એની એટલી બધી નિર્ણયની મક્કમતા હતી કે એ નિર્ણયનો ફેરવે નહીં, એનો નિર્ણય ન ફેર્યો. સંપ્રદાય ફેરવી નાખ્યો પણ પોતાનો નિર્ણય ન ફેર્યો. એવી મક્કમતા પૂજ્ય ગુરુદેવ શ્રીની હતી. પછી પંચમકાળ છે ને એની ચર્ચા કરે છે. ગુરુદેવ આ શિરાનું દ્રષ્ટાંત તો વારંવાર આપે છે, એ આપણે બધાએ ખૂબ સાંભળ્યું હોય, આપણને ખબર હોય. તો એમાં એમ કહે છે કે ખોટો રૂપિયો હોય ને તો એને ઉમરામાં જડી દેતા પહેલાં તો. ખોટી વાત હોય ને તો એને એમ કે ફેલાવો ન કરે બહાર ક્યાંય. ખોટો રૂપિયો હાથમાં આવે ને તો એને ક્યાંય બીજાને આપીને પોતે છૂટી જાય એવું ન કરે, એના ઉમરામાં જડી દે. પહેલાંના જમાનામાં એવું ચાલતું હતું. એટલે કે ખોટી વાત કાંઈ બહાર આવે ને તો એનો ફેલાવો ન થવા દે, એને ત્યાં ને ત્યાં દબાવી દે, ત્યાં ને ત્યાં પૂરી બંધ કરી દે. એમ આ દ્રષ્ટાંતમાંથી કહેવાનો આશય છે એમનો કે એના ઉમરામાં ખોટો રૂપિયો જડી દેતા હતા. એમાં કોઈ ખોટી વાત હોય તો એને ખરેખર ફેલાવી ન જોઈએ, એને ખરેખર ત્યાં ને ત્યાં ખોટી વાતને બંધ કરી દેવી જોઈએ. એમ અહીંયા આ દ્રષ્ટાંત આપીને કહેવાનો આશય પૂજ્ય ગુરુદેવ શ્રીનો એ છે. એ જોઈ લેવું દ્રષ્ટાંત, આપણે બધાને ઘણાને ખ્યાલ જ હોય તો. પછીનો પેરેગ્રાફ છે જો, એમાં પાછી આખી ચર્ચા સોપર પ્રકાશકની જ્ઞેયોને જાણવાની ચર્ચા આખી આવે છે ગુરુદેવની. અહીં કહે છે આ કેવા છે જન, વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે, ભ્રમ કેમ કરે છે? પરને જાણવાથી તું અશુદ્ધ થઈ જાય છે એવો ભ્રમ કેમ કરે છે? તારું સ્વરૂપ જ જાણવું દેખવું છે. જો સ્વરૂપ જ જાણવું દેખવું છે ને, તારું સ્વરૂપ જ જાણવું દેખવું છે, ત્યાં વજન આવવું જોઈએ. ત્યાં જીવનું વજન ન આવે અને એનું વજન પરને જાણવામાં જાય
રાગને જાણવામાં જાય કે પરને જાણવાથી જ્ઞાન અશુદ્ધ થતું નથી, રાગને જાણવાથી જ્ઞાન અશુદ્ધ થતું નથી, તો હું જાણ્યા કરું એને એમાં શું દોષ છે? જો એમ કરીને એકાંતે અજ્ઞાની પરનું લક્ષ કરીને પરને જાણ્યા કરે અને આ જાણવું દેખવું સ્વભાવ સ્વરૂપ છે એને ભૂલી જાય તો ખરેખર અજ્ઞાન દશા એની કદી દૂર થાય નહીં. જાણવું સ્વરૂપ છે, જાણવું દેખવું એ પોતાનું સ્વરૂપ છે, એ પોતાનો સ્વભાવ છે. અને એને એમ કીધું કે પરને જાણવાથી તું અશુદ્ધ થઈ જાય છે એવો ભ્રમ કેમ કરે છે? તારું તો સ્વરૂપ જાણવું દેખવું છે. રાગને જાણવાથી શું જ્ઞાન અશુદ્ધ થઈ જાય છે? રાગ આવે છે, ધર્મીને પણ રાગ આવે છે, પણ રાગને જાણે છે કે આ રાગ છે એ મારી ચીજ નથી. શું રાગને જાણ્યો તો જ્ઞાન અશુદ્ધ થઈ ગયું? ધર્મીને રાગ આવે એને જાણ્યું એનું જ્ઞાન અશુદ્ધ થઈ ગયું? તો કે ધર્મીનું જ્ઞાન તો અશુદ્ધ છે જ નહીં, એના જ્ઞાનમાં તો પરિણતિ ચાલુ છે, એનું અશુદ્ધ ક્યાંથી થાય જ્ઞાન જાણતા? સૂક્ષ્મ વાત છે ભાઈ. તો કે અજ્ઞાની પરને જાણે તો અશુદ્ધ થઈ જાય? તો કે અજ્ઞાની પરને જાણે એટલે જ્ઞાન અશુદ્ધ ન થાય, પણ ખરેખર જ્ઞાનની જે શુદ્ધતા હતી એ જ્ઞાનની શુદ્ધતામાં જાણવું દેખવું હતું, એવો અજ્ઞાનીને વિશ્વાસ નથી આવતો એટલે એ પરને જાણવા જાય છે તો એને જાણેલાનું શ્રદ્ધાન થયા વગર રહેતું નથી કે આને જાણું છું માટે એનું શ્રદ્ધાન, આને જાણું છું માટે એનું શ્રદ્ધાન. એને જાણતા એને એમ થાય છે કે એનાથી મારા જ્ઞાનમાં કંઈક શુદ્ધતા થઈ જશે, એ ખરેખર મને કંઈક મારી શુદ્ધતા પ્રગટ કરી દેશે એવું જાણવું એને થાય છે. પરનું લક્ષ કરીને જાણવાથી અશુદ્ધતા નથી થતી, સમજો. પણ એ જાણવામાં પરને જાણવા જાય છે એકાંતે, ત્યાં જાણેલાનું શ્રદ્ધાન કરી લે છે, એ ખરેખર એનો મોટો દોષ ઉત્પન્ન થઈ જાય છે. પછી કહે છે કેવા છે જનો? શું પરને જાણવાથી ભ્રષ્ટ થાય છે? વસ્તુનું સ્વરૂપ તો પ્રગટ છે, ભ્રમ કેમ કરે છે? કેવા છે જનો? સમસ્ત જ્ઞેય વસ્તુને જાણે છે જીવ, તેથી અશુદ્ધ થયું છે જીવ દ્રવ્ય. એવું જાણીને જ્ઞેય વસ્તુનું જાણપણું કઈ રીતે છૂટે? એમ કે આ જ્ઞેયને જાણવું એ કેમ છૂટે? પણ કેમ છૂટે? જાણવાનો તો તારો સ્વભાવ છે. રાગથી તો છૂટવા ચાહે છે, પરથી તો છૂટવા ચાહે છે, પણ પરના દેખવાને જાણવાથી છૂટવા માગે છે એમ કહે છે. આહા વિતરાગનો માર્ગ આગળ ગુરુદેવ લે છે એટલે હું તમને વંચાવું છું. બહુ સરસ ચર્ચા છે. સમ્યક દર્શન એ કોઈ અપૂર્વ છે, 371નું પેજ. હજી ધર્મની પહેલી સીડી, મોક્ષમેલની પહેલી સીડી એ 6 ઢાળામાં આવે છે સમ્યક દર્શનો. એ તો બાપુ અપૂર્વ વાત છે. અને સમ્યક દર્શન વિના જ્ઞાનને વ્રતને ચારિત્ર બધા નિરર્થક છે. સમજાય છે કાંઈ? સમ્યક દર્શન એટલે આત્મા આનંદ સ્વરૂપ પ્રભુ અને જ્ઞાનનો સાગર પરમાત્મા પોતે પરમાત્મા સ્વરૂપ છે. જીનસોહી આત્મા એની અંતર અનુભવમાં પ્રતીતિ કરીને આનંદનો સ્વાદ લેવો, તેનું નામ સમ્યક દર્શન છે. આહાહા એ વિના બધા ક્રિયાકાંડ નિરર્થક છે, સંસાર ખાતે છે. દિગંબર દર્શન છે, જૈન દર્શન સૂક્ષ્મ છે. આહા પછી આ એક પેરેગ્રાફ વાંચીને ઉપરની આપણે ચર્ચા સમ્યક દર્શનની લઈ છીએ. આકુળિત થાય છે જેના છૂટવાથી જીવ દ્રવ્ય શુદ્ધ થાય એવી થઈ છે બુદ્ધિ. આ મૂળ શ્લોકની લીટી છે. પરને જાણવાથી હું અશુદ્ધ થઈ જાઉં છું, માટે પરને જાણવું છૂટી જાય તો હું શુદ્ધ થઈ જાઉં એવી તારી માન્યતા જૂઠી છે. હવે સાંભળજો. જ્ઞાતા દ્રષ્ટા તો સ્વભાવ છે. પર સંબંધી જે પોતાનું જ્ઞાન પોતામાં ઉત્પન્ન થાય છે તો પરને જાણે દેખે છે એમ વ્યવહારે કહેવામાં આવે છે. શું કહે છે? જ્ઞાતા દ્રષ્ટા તો સ્વભાવ છે, પર સંબંધી જે પોતાનું જ્ઞાન પોતામાં ઉત્પન્ન થાય છે તો પરને જાણે દેખે છે એમ વ્યવહારે કહેવામાં આવે છે, અને પોતાને જાણે દેખે છે એ નિશ્ચય છે. જો આમાં આખી નઈ જ્ઞાનથી નિશ્ચયને વ્યવહાર ગુરુદેવે સિદ્ધ કર્યા. પહેલો જાણવું સ્વભાવ છે. પછી જાણવું સ્વભાવમાં શું કહે છે કે જ્ઞાતા દ્રષ્ટા એનો સ્વભાવ છે. પછી કહે છે કે પર સંબંધી જે પોતાનું જ્ઞાન પોતામાં ઉત્પન્ન થાય છે તો એ પર સંબંધી પોતાનું જ્ઞાન પોતામાં ઉત્પન્ન થયું. પર સંબંધી એટલે કે જેવું પર છે એવું અહીંયા જ્ઞાન, જેવું જ્ઞેય છે એવું પોતામાં જ્ઞાન, એવું જ્ઞાન પોતાનું જ્ઞાન પોતામાં ઉત્પન્ન થયું. પોતાનું જ્ઞાન પોતામાં, જ્ઞાન પોતે પોતાથી પોતામાં ઉત્પન્ન થયું. તો પરને દેખે જાણે છે. એ કેવું જ્ઞાન ઉત્પન્ન થયું કે પર જેવું હતું એવું જ અહીંયા જ્ઞાન ઉત્પન્ન થયું. પર જેવું હતું એ પરને કારણે અહીંયા જ્ઞાન ઉત્પન્ન નથી થયું. પર હતું એને જોઈને અહીંયા જ્ઞાન ઉત્પન્ન નથી થયું. પરને જાણવા જાય છે ત્યારે એ જ્ઞાનમાં રહીને જ્ઞાનને જાણતા ખબર પડે છે કે આ પર છે, એને પરનું જાણવું કહેવામાં આવે છે. એમ કે છે કે જ્ઞાતા દ્રષ્ટા તો સ્વભાવ છે. પર સંબંધી જે પોતાનું જ્ઞાન પોતામાં ઉત્પન્ન થાય છે તો પરને જાણે દેખે છે એમ વ્યવહારે કહેવામાં આવે છે.
વ્યવહારે કહેવામાં આવે છે એનો અર્થ શું? પછી કહે છે કે પોતાને જાણે દેખે છે એ નિશ્ચય છે. તો હવે પોતાને જાણે દેખે છે એ નિશ્ચય છે ત્યાં આપણે જવું, કે પરને જાણે દેખે છે એ વ્યવહાર છે ત્યાં આપણે લક્ષ કરીને એને જાણવા જવું? એ સર્વ જીવોએ વિચારવા યોગ્ય વાત છે કે મારે હવે આનું શું કરવું. મારે જ્ઞાનમાં પરને જાણવાનો સ્વભાવ કીધો, એ તો જ્ઞાનનો સ્વભાવ સિદ્ધ કર્યો, સ્વપર પ્રકાશક જાણવું સ્વભાવ સિદ્ધ કર્યો. હવે પછી કહે છે કે જ્ઞાન પર સંબંધીનું પોતાનું જ્ઞાન પોતામાં ઉત્પન્ન થયું. પોતાનું જ્ઞાન એટલે કે જ્ઞાનનો સ્વભાવ, પોતામાં એટલે કે જ્ઞાનના સ્વપર પ્રકાશકમાં જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થઈ. તો એ પરને દેખે છે, જાણે દેખે છે. એ પરને જાણે દેખે છે એટલે શું? પોતાના જ્ઞાનને જોવે છે અને પોતાનું જ્ઞાન ઉત્પન્ન થયું એમાં પોતાના જ્ઞાનને જાણે છે. અને સામે પર કેવું છે એને ખ્યાલ આવ્યો, એને જાણતા, જ્ઞાનને જાણતા. તો પરને જાણે દેખે છે એમ કીધું તો એનું નામ તો વ્યવહાર થઈ ગયો. પરની અપેક્ષા આવી ગઈ, પરનું લક્ષ કરી લીધું તો એ વ્યવહાર થઈ ગયો. પછી કહે છે કે પોતાને જાણે દેખે છે એ તો નિશ્ચય છે. તો પોતાને જાણે દેખે છે એમાં જ્ઞાનમાં જ્ઞાયકને જાણવું, જ્ઞાનમાં જ્ઞાનના સ્વપર પ્રકાશક સ્વભાવને જાણવું, એને ખરેખર જ્ઞાનની અપેક્ષાએ નિશ્ચય કીધો. જ્ઞાનમાં જ્ઞાયકને જાણવું એ ખરેખર અભેદની અપેક્ષાએ નિશ્ચય કીધો. એવી સ્થિતિ બતાવે છે. બધી વાત ગુરુદેવ સ્પષ્ટ કરતા જાય છે. આગળ 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 ઘણું આવતું જશે. સમ્યક દર્શનની વાત ઉપર કહીને પૂજ્ય ગુરુદેવ શ્રીએ કીધું કે આ વિતરાગનો માર્ગ બાપુ, સમ્યક દર્શન એ કોઈ અપૂર્વ ચીજ છે. ધર્મની પહેલી સીડી છે સમ્યક દર્શન, મોક્ષ પહેલની પહેલી સીડી છે. આ ધર્મની પહેલી સીડી એ 6 ડાળામાં આવે છે. સમ્યક દર્શન એટલે આત્મા આનંદ સ્વરૂપ, આનંદ સ્વરૂપ પ્રભુ, જ્ઞાનનો સાગર પરમાત્મા, પરમાત્મા સ્વરૂપ, એની અંતરમાં અનુભવમાં પ્રતીતિ કરીને આનંદનો સ્વાદ લેવો, તેનું નામ સમ્યક દર્શન. હવે આ સમ્યક દર્શન એની પ્રતીતિ કેવી રીતે થાય કે એ પ્રતીતિ જાણપણાપૂર્વક પ્રતીતિ થાય. એ જાણપણાપૂર્વક પ્રતીતિ કેવી રીતે થાય કે પોતે પોતાને જાણે તો ખરેખર એ જાણપણાની પ્રતીતિ આવે. અને પોતે પરને જાણવા જાય, એકાંતે પરનું લક્ષ કરીને પરને જાણવા જાય તો જાણેલાની પ્રતીતિ, જાણેલાનું શ્રદ્ધાન થાય. તો જેને પરને જાણે એની શ્રદ્ધા થાય. તો પરની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન નથી. પોતાના પરમાત્મા સ્વરૂપ, જ્ઞાનનો સાગર પરમાત્મા, આનંદ સ્વરૂપ આત્મા, ભગવાન આત્મા, ચૈતન્ય સ્વરૂપી આત્મા, અકારણ અકાર્ય પરમાત્મા, એવો જે અકારક અવેદક સ્વભાવ, જ્ઞાતા સ્વભાવી ભગવાન આત્મા, પરમ પારિણામિક ભાવ લક્ષણથી સબર નિરપેક્ષ ચૈતન્ય તત્વ, જેને કોઈની અપેક્ષા નથી. ખરેખર એને જાણવાથી જ ખરેખર જાણે એને તો એને જાણવા રૂપી એનું શ્રદ્ધાન જાણેલાનું થાય તો ખરેખર એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. એમ અહીંયા કહેવા માગે છે. આખા પ્રવચનમાં ગુરુદેવ ઠેર 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 જાણવું સ્વભાવ સિદ્ધ કરશે. હજી તો આપણે આ થોડુંક જ પ્રવચન આમાં હતું, આ પ્રવચન એ લીધું છે. આના પછી તો આખું પ્રવચન છે આ 239 નંબરનું. 238 નંબરના પ્રવચનમાં પણ ઘણી સુંદર ને સૂક્ષ્મ વાતો પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી છે. એટલે અહીંયા આખું જાણવું સિદ્ધ કરવું છે, જાણવાનો સ્વપર પ્રકાશક સ્વભાવ સિદ્ધ કરવો છે. એકાંત પર પ્રકાશક સ્વભાવ છે એ મિથ્યા જ્ઞાન છે. એકાંત સ્વપ્રકાશક સ્વભાવ છે એ સમ્યક જ્ઞાન છે. અને સ્વપર પ્રકાશક જે જ્ઞાનીને પ્રગટ થયું એ જ્ઞાનની અપેક્ષાએ નિશ્ચય છે, જાણવાની અપેક્ષાએ સ્વપર લ્યો તો વ્યવહાર છે. એવી આખી સિદ્ધિ આમાં સ્વપર પ્રકાશક જ્ઞાનના જાણવાના સ્વભાવની કરે છે. કોઈએ એમ ન સમજવું કે આમાં એમ લખ્યું છે કે જ્ઞાન સ્વપરને જાણે છે એમાં શું દોષ છે, અને તમે એમ કહો છો કે ભાઈ જ્ઞાન સ્વને જાણે તો જ ગુણ પ્રગટ થાય, પરને જાણે તો દોષ થઈ જાય. એ સ્વપરને જાણવું એ જે સિદ્ધ કરે છે એ જ્ઞાનનું જાણવું સિદ્ધ કરે છે. અને જેને જ્ઞાનને જાણવું વર્તું હોય એ જ્ઞાની હોય છે. અજ્ઞાનીને બિલકુલ જ્ઞાનનું જાણવું સમ્યક પ્રકારે વર્તતું નથી. વિકલ્પાત્મક દશામાં પણ જ્ઞાનનું જાણવું વર્તે છે એ પણ ખરેખર અજ્ઞાન છે, કારણ કે એનું મિથ્યાત્વ ગયું નથી. એટલે જ્ઞાનમાં જાણવું જ્ઞાનનું વર્તે છે એ જ્ઞાનીની ચર્ચા અહીંયા
કરવા માગે છે, આ સમ્યક જ્ઞાનીની ચર્ચા કરવા માગે છે. એકાંતે પર લક્ષ કરીને પરને જાણવા જાય એ મિથ્યા જ્ઞાની અજ્ઞાની જીવ છે. એ જ્યારે એનો ઉપયોગ ત્યાંથી ફેરવે અને જ્ઞાયક સન્મુખ ઉપયોગ જાય અને જ્ઞાનમાં જાણવું એને પકડાય, ત્યારે જ ખરેખર જ્ઞાન પરથી વ્યાવૃત થઈને જ્ઞાયકની સન્મુખ થઈ અને જાણેલાની પ્રતીતિ કરી અને સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે છે. આવું સુંદર સ્વરૂપ 215 કળશમાં વર્ણન કરવામાં આવ્યું છે. સર્વભવી જીવો આવું સ્વરૂપ સમજી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલ ભાવના. હાજી. હે હા, ક્વેશ્ચન પૂછી શકો. હલો. હા, બરાબર છે. બરાબર. હા, હવે તમારો પ્રશ્ન એવો છે કે પરને લક્ષપૂર્વક જાણવા જાય એટલે પર્યાય તો જ્ઞાનની છે અને લક્ષપૂર્વક જાણવા જાય એનો અર્થ શું, ત્યારે શું થતું હોય? જ્યારે લક્ષપૂર્વક જાણવા જ્ઞાન પરને જાય ત્યારે એકલું જ્ઞાન પર સાથે એકમેક થઈને જાણવું કરતું હોય. જાણે પર જ છે એ જ જ્ઞાન છે એવી એની ખરેખર જ્ઞાનની સ્થિતિ થઈ જાય. એનાથી પરથી જુદું જ્ઞાન છે અને એ જ્ઞાનનો જાણવાનો સ્વભાવ છે. એવું જ્ઞાનમાં જ્ઞાનનું જાણવું જ્યાં સુધી ન થાય ત્યાં સુધી પર સાથે એ જ્ઞાન લક્ષપૂર્વક એકમેક રૂપે વર્તતું હોય. જ્ઞાન જુદું રહીને જાણે એ એક જ્ઞાનનો સ્વભાવ જાણવું કહેવાય અને જ્ઞાન પરને લક્ષ કરીને પર સાથે એકમેક થઈને જાણે કે જેમાં એને જુદું જ્ઞાન અને પર જુદું એવું ન દેખાય એને ખરેખર જ્ઞાને પરને લક્ષ કરીને જાણ્યું એમ કહેવામાં આવે. જેમ કે અત્યારે તમે પ્રવચન સાંભળતા હો ત્યારે તમારું લક્ષ અત્યારે સાંભળવા ઉપર હોય. સાંભળવા ઉપર હોય ત્યારે તમારું લક્ષ ખરેખર એ સાંભળવા સાથે જ એકમેક થઈ ગયું હોય જ્ઞાનનું અને એનાથી જ્ઞાનમાં આવું જાણવું થાય છે એવું જ્ઞાન જુદું તમને તરવરતું ન હોય. એનો અર્થ એમ છે કે જ્ઞાન પરને લક્ષપૂર્વક જાણવા ગયું છે. એકાંતે પરને લક્ષપૂર્વક જાણવા જવું એ ખરેખર જાણવાના સ્વભાવથી ચ્યુત થયેલું જ્ઞાન છે અને જાણવાનો સ્વભાવ છોડીને એકાંતે પર સાથે એકમેક થઈને જ્ઞાન જ્યારે જાણવા જાય ત્યારે એ જ્ઞાનમાં જાણવું નથી હોતું. એ જ્ઞાનમાં પર સાથેની એકત્વ બુદ્ધિની એકમેકતા હોય છે. એને જ્ઞાન પરને લક્ષપૂર્વક જાણવા ગયું એમ કહેવામાં આવે છે. અહીંયા અત્યારે જ્ઞાનની પર્યાયમાં જાણવું પરનું એકાંતે લક્ષપૂર્વક થાય તેની જ વાત ચાલે છે. જ્યારે એ જ્ઞાન જ્યારે એકાંત જ્ઞાન પરને લક્ષપૂર્વક જાણવા જાય ત્યારે એની સાથે અનંત ગુણની અનંત પર્યાય અશુદ્ધ રૂપે વર્તતી હોય છે. શ્રદ્ધાની પર્યાયમાં મિથ્યાત્વ થાય, ચારિત્રની પર્યાયમાં રાગ થઈ જાય, અનંત ગુણની અનંત પર્યાયો વિભાવ રૂપે પરિણમી જાય. એકલી જ્ઞાનની પર્યાય જ્યાં પરલક્ષ કરીને એકાંતે લક્ષ કરીને પરિણમે ત્યાં જ્ઞાનની પાછળ આખું લશ્કર હોય છે. જ્ઞાન સરદાર છે, એની પાછળ આખું પર્યાયોનું લશ્કર ચાલે છે.
પ્રશ્ન જવાબ આવી ગયો તો બરાબર છે? સમજાણો તો જવાબ કે નતો? એટલે જ્ઞાનનું લક્ષની વાત તો થઈ. આ શ્રદ્ધાની પર્યાયની વાત એવી છે કે જ્યારે જ્ઞાન એકાંતે પરનું લક્ષ કરીને પરને જાણવા જાય છે ત્યારે એની સાથે શ્રદ્ધાની પર્યાય પણ હોય છે, ચારિત્ર્યની પર્યાય પણ હોય છે, અનંત ગુણની અનંત પર્યાય એની સાથે હોય છે. જ્ઞાનમાં જ્યાં અજ્ઞાનત્વ થાય એકાંતે પરનું લક્ષ કરીને, એટલે શ્રદ્ધામાં મિથ્યાત્વ હોય જ, ચારિત્રમાં રાગ હોય જ, અનંત ગુણની અનંત પર્યાયો વિભાવ રૂપે પરિણમતી હોય. એ જ્ઞાન છે એ સરદાર છે, અને એના સિવાયની અનંત ગુણની અનંત પર્યાય છે એ જ્ઞાનની સરદારની પાછળ એનું લશ્કર એ બાજુ ચાલે છે. જ્યાં જ્ઞાન સવડું વળે જ્ઞાયક તરફ, ત્યાં બધી પર્યાયો જ્ઞાયક તરફ વળી જાય છે. એટલે જ્યારે જ્ઞાનમાં અજ્ઞાન થાય ત્યારે મિથ્યાત્વ પણ હોય અને રાગ પણ હોય. એવી રીતે વિચારમાં લેવું. બરાબર છે. એટલે એમાં શું છે કે કોઈ પણ જ્ઞાન છે એમાં જ્ઞાનના પ્રકારો પડે. મતિ અને શ્રુત જ્ઞાન. મતિ જ્ઞાનમાં ઇન્દ્રિયનો સંગ હોય અને શ્રુત જ્ઞાનમાં મન સાથે સંબંધવાળા વિકલ્પો ચાલતા હોય. તો ઇન્દ્રિયનો સંગ તો હજી છૂટી જાય, પણ મનનો સંગ જીવને જ્ઞાનમાં છૂટવો, વિકલ્પાત્મક અવસ્થા જે ચાલુ છે, એ વિચાર દશા જે ચાલતી હોય છે, એ વિચાર મન સાથે જોડાયેલો હોવાને કારણે એ વિચાર જ્ઞાનનો પર્યાય હોવા છતાં એ વિચારનું નામ વિકલ્પ પડી જાય છે. એટલે મનનો સંબંધ જે છે જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી જ્ઞાનાત્મક વિકલ્પો ચાલતા હોય છે. એ જ્ઞાનાત્મક વિકલ્પો છે, એ જ્ઞાનાત્મક વિકલ્પોમાં ક્યાંય ખરેખર જ્ઞાન હોતું નથી. અને એને એમ લાગે, જીવને ઘણીવાર એવું લાગે કે આ તો જ્ઞાન જ છે, આ તો જ્ઞાનમાં જાણવું ચાલે છે, આ તો જ્ઞાનનો સ્વભાવ છે, જાણવું એમાં શું દોષ છે? પણ મોટો દોષ એ છે જાણવું એમાં કે જ્યાં સુધી આત્માને નથી જાણ્યો ત્યાં સુધી જેટલું જાણવું થાય છે એ ખરેખર કોઈ પણ જાણવું સમ્યક નથી. એટલે પહેલામાં પહેલી વાત ત્યાંથી ચાલુ થાય છે કે મનના સંગે વર્તતું જ્ઞાન જે વિકલ્પાત્મક છે એ પણ ખરેખર જ્યારે એ વિકલ્પ તૂટે, મનનો સંગ તૂટે, છૂટે, એટલે કે વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે અનુભવ તાકો નામ, અનુભવ રત્ન ચિંતામણી, અનુભવ હે રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષ કો અનુભવ મોક્ષ સ્વરૂપ. એ જ્યારે વસ્તુને વિચારતા, વસ્તુનું ધ્યાન કરતા, જ્યારે મનના સંગે વર્તતું જ્ઞાન છૂટી જાય અને એ જ્ઞાયકના સંગે જ્યારે જ્ઞાન વર્તવા માંડે ત્યારે મન લબ્ધ થઈ જાય છે અને ઉપયોગવાનની સાથે એકાગ્રતા થઈ અને સદુપયોગ રૂપે પરિણમી જાય છે. એવો મનનો સંગ પણ જ્યારે એને છૂટે છે ત્યારે ખરેખર ઇન્દ્રિયનો સંગ, ઇન્દ્રિય જ્ઞાન છૂટે અને મનનો સંગ છૂટે ત્યારે ખરેખર વિકલ્પો છૂટે છે. વિકલ્પો છૂટે છે એટલે નિર્વિકલ્પ દશાનો ઉત્પાદ થાય છે. એવી કોઈ સ્થિતિ અનુભવના કાળમાં ભજે છે. પણ આ બધી સ્થિતિ ભજતા પહેલાં એને પહેલાં જ્ઞાનનો સ્વભાવ જાણવું છે, અને એ જાણવું એ મારો સ્વભાવ છે. એ લક્ષ કરીને જાણવું, એમાં પરનું લક્ષ કે સ્વનું લક્ષ, એમાં મિથ્યા જ્ઞાન ને સમ્યક જ્ઞાનની પણ અપેક્ષા આવે છે. એ વિશેષ થઈ ગયું જ્ઞાન. અને એનું સામાન્ય જ્ઞાન છે એ તો માત્ર જાણવું એવો સ્વભાવ છે જાણવું એનો. એ સ્વભાવમાં જ્યારે એ જીવ આવી જાય છે ત્યારે પછી એને વિકલ્પો મંદ પડવા માંડે છે. અને મંદ પડતા વિકલ્પો છે એ જ્ઞાનની ઉર્ધ્વતાથી એ વિકલ્પો તૂટે છે, અને એ તૂટતા જ્ઞાનની ઉર્ધ્વતા આવતા જ્ઞાન નાયક સન્મુખ વળી જાય છે. એવી કોઈ સ્થિતિ અનુભવના કાળમાં જીવની ભજી જાય છે. એવી રીતે મનનો સંગ છૂટે છે. હાજી, હા, જોઈ લે. ચોક્કસ, જરૂર, સાચી વાત છે. ઓકે.